કાપતા છે, મારી બેન કેરી કાપતી છે હમણાં. કેરી ખાવા હારું કોના મોંમાં પાણી આવતું છે, ખાવા આવી જાઓ. આજો મસ્ત આજો કેરી. આ મોટા પપ્પાની છોકરી. છોકરાઓને જોઈતી હોય તો કોમેન્ટમાં કહી આપજો મને. છોકરા જોઈતા છે હારા હારા. ને અમારી બેન છે એ જ કાપતી છે આ કેરી. અને મેં મોટા પપ્પાના ઘરે આવેલી છું. અમે આવેલા છે ઘરે બેસવા હારું. આજો અને અહીંયા મેં છું. અહીંયા મેં છું. હેલો. આજો તમને મેં ડુંગરો બતાવું હો કે અમારા મોટા પપ્પાના ઘરનું વ્યૂ બતાવું તમને કેવું દેખાતું છે તે મસ્ત. જોજો હા કે એ જો કેટલું મસ્ત દેખાતું છે ને. પેલા ડુંગરો જો કેટલા મસ્ત દેખાતા છે. અહીંયા જ મંદિર બનાવેલું છે જો. ટેમ્પલ દેખાતું છે ને આ ખડા પર ઘાસ મૂકેલું છે. અને આ અહીંયા કેરી, આજ કેરીના પાડેલા છે. એક બેન કાપતી છે હમણાં ખાવા હારું. એમ કે ખાવાનું એમ કે ખાટું ખાટું મસ્ત. જો અહીંયા ટાંકી છે જો. ટાંકી નીચે જમીનમાં છે. તે તો મરઘો પાણી પીતો છે. બેનને કેવું ચાલો ફરવા જઈએ. મેં કેવું ઘરે જ રહી રહીને કંટાળી જતા છે તો અહીંયા આવીને આ કેરી પાડીને એ લોકો હમણાં મસાલો એમાં મિક્સ કરે છે ને પછી ખાવાનું. કોણે કોણે ખાવાનું છે ચાલો આવી જાઓ. કોમેન્ટ કરી આપજો, મેં મોકલાવી આપીશ. હા કેરી કાપવાવાળી મારી બેન છે ને સાઈડ પર બેસેલી આ મોટા પપ્પાની છોકરી છે. અને મેં ટાઈમ પાસ કરતી છું. ટાઈમ પાસ કરતી છું. આ મોટા પપ્પાની છોકરી એમ જ છે. જે કોઈ નોકરી કરતું હોય ને લગ્ન નથી કરેલું હોય તો કમેન્ટ કરી આપજો જોઈતી હોય તો. કે બારકે આયકા જો છે. હમણાં એ લોકોના બકરાઓ બહુ બધા છે. તમને બતાવું ને લઈ આવે ત્યારે કે એમની બીજી બેન છે ને એ બકરા લઈ જતી છે. બકરા ચરાવવા સારું લઈ જતી છે ખેતરોમાં. કેમ કે એ લોકો બહાર જાય ને તો જ એ લોકોનું સારું ખાવા સારું ઘાસ ખાઈ આપતા છે ખેતરોમાંથી. હા મોરઘો જો ફરતો છે. સરગવાની સિંગ છે હા કે સરગવાની સિંગ તે જો તે તા દેખાતી છે સરગવાનો સિંગ. હા અમારા મમ્મી લોકો છે ને ભાવ ફેરી કરતા છે. એ લોકો ભાવ ફેરી કરવા ગયેલા છે પહેલા. તા દેખાતું છે ને એ રસ્તો તા દેખાતું છે તા ગયેલા છે કાકીના ઘર પાસે. એટલે બધે જગ્યાએ ફરતા છે. ભાવ ફેરી કરતા છે. ભાવ ફેરી કોણ કોણ યોગેશ્વર વાળું છે? અમે તો જય યોગેશ્વર વાળા છે. કોણ કોણ જય યોગેશ્વર વાળું છે કમેન્ટમાં બતાવી આપજો અમને. પૂરે નિલેશ હે નિલેશ એમ કે મમ્મીને એમ કે બહુ મારેલું ને રે નિલેશ. જલ્દી કાપો ઓળામાં પાણી આવતું છે. હમણાં એમાં મસાલો મિક્સ કરે છે. મીઠું નાખે ને પછી શું રે હજુ પેલી ચટણી આવે ને સૂકી તો ચટણી सांगता એ જ લાખે. ભૂકી હશે તી વાયલી હતી
तो चटणी सांगता चिली फ्लेक्स जल्दी बात कर हेलो गाइस माने गाइस हमारी बहन हेलो गाइस करती है ये केरी का फर बिजी से बिजी આ લોકો બહુ કેરી ખાતા છે આ બંને જણી બંને બેન મોટા બાપાની છોકરીને આ બહુ જ કેરી ખાય આ લોકો બહુ ખાટું ખાય આ લોકો મને તો વધારે નહીં ભાવે એ લોકો આવી રીતે કાપીને મસાલો મિક્સ કરે પછી મેં ખાઉં નહીં તો મેં પોતે થઈને ખાવ જ નહીં કોઈ દિવસ આળસુ બહુ મને ખાવાનું નહીં મન થાય બીજું એટલે કોઈ બીજું એવું કાપતું હોય ત્યારે ખાવાનું મન થઈ જાય મને પોતે જ ખાવાનું એમ આળસ આવે આ જો મસાલા આવી ગયું આ હમણાં આમાં મિક્સ થશે આ એરી દેખાતી છે આ ચટણી છે તમે ચીલી ફ્લેક્સ કહેતા છે એ છે મીઠું છે હળદર છે ને પેલો મસાલો છે આ જો મિક્સ થતું છે એમાં જલ્દી મિક્સ કર રે ચાલો તમને મેં બકરા બતાવો આ લોકોના આ જો કેટલા બધા આવ્યા તે જો આ જો કોને લેવાનું છે અહીંયા આવી જાઓ ફોન કરીને કહે આપજો બુકિંગ કરી આપજો આ જો કેટલા બધા છે તે આ પાણી પીતા છે પાણી તાપમાંથી ફરી આવ્યા ને એટલે લોકોને ગરમી લાગી હા એ લોકોને બેન આવતી છે પેલી સાઈડ બકરી લઈ આવતી છે જો સાવટા સાવટા કાઢી થાલ પડો ને પણ તો પક્કા ઊન ના હા આ જો જેણે લેવાનું હોય તે કોન્ટેક્ટ કરી આપજો મેં કહી આપીશ આ લોકોને લેવા આવી જજો હા જો બધા ફરી આવ્યા લેવાના હોય તો આવી જજો હે કે અહીંયા બહુ બધા છે કોન્ટેક્ટ કરી આપીશ એ બેસેલી છે મોટા પપ્પાની છોકરી એ લઈ ગયેલી બકરા ચરાવવા હારું હું રે મસાલો મિક્સ થઈ ગયો આ જો મસાલો મિક્સ થઈ ગયું થોડું થોડું નાખેલું છે હા બહુ ખાટું લાગે રે ને આ અમારો ભાવિક આવી ગયું ને રે ભાવિક હાઈ કર રે હા હાય ભાવિક લાવ રે બતાવી આપું આજો હા ચલો નીકળો રે નીકળો ભગાડ રે ભાવિક ભગાડ રે ભાવિક ને હાથ પર દીધા કાઈ ચલો નીગા નીગા હા
કોણે ખાવાનો છે હાલો કપડા બદલ. ચાલો ચાલો ફ્રેન્ડ્સ આજના માટે આટલું જ બાય બાય વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી આપજો એમ જ જોઈને નીકળી નહીં જતા ને ભાભી લાઈક કરી આપજો સબસ્ક્રાઈબ કરી આપજો કે આપ રે જલ્દી કહી આપ ભાભી નહીં કહેવાનો શર્મા તો છે ચાલો બાય બાય મળીએ પછી